મમ્મીને પૂરી જ દે ને. અરે પણ જેવી છે એ આપણી મમ્મી છે. યુ આર રાઈટ. આઈ એમ ઓલવેઝ રાઈટ. ચાલ હવે જલ્દી મમ્મીને બચાવવા જઈએ. ચાલ ફટાફટ. ડોહા મોઢા મત બોલ ને. એ ડોબા અહીંયા આવ ને, તને કહું છું. આવ. એલા ડોફા, તને અંદર આવવાનું કહું છું તો તું અહીંયા આવીને ઊભો રહ્યો. પણ અંદર હું કામ છે ડોહા? સોરી ડેડીજી, અંદર હું કામ છે? હું ગાડીને ગાભો મારું છું. એલા ગાડીને ગાભા પછી મારજે. અંદર જો તારા ટેણી આવશે ને, ઓલા સ્ટોર રૂમ બાજુ જાતા તા, મને લાગે છે કે ઈ ઓલી કૌલીને કાઢવા જાતા હશે. હમણાં દરવાજો ખોલી નાખશે. અરે બાપ રે, હવે હું કરશું? પેલા તું અહીં આવ. હા હવે હું કરશું? અંદર આવ ને, એને રોક. ઓકે ઓકે. પપ્પા, અમે તો ચેક કરતા હતા કે તમે મમ્મીને સાચી કો પૂરી છે કે નહીં. પૂરી છે કે નહીં? એક મૂકીશ ને કાનફટ્ટીમાં. ચેક કરતા હતા હે? હાચું બોલ. ભગાવતા હતા ને? બાબાને રમાડે હે? બાબાને રમાડે. હાલ નિકાલ નિકાલ નિકાલ. ચેક કરતી હતી લે. માય મિસ્ટેક. બાર આવું છે? હા. હે? બાર આવું છે? મને બીવડાવી દીધો. સોરી દાદા. કેવી હાથે માની ગઈ? નથી જાવ બોલો. હે ભગવાન, આ છોકરાઓએ માંડ માંડ બહાર કાઢી હતી, પાછી અંદર પુરાઈ ગઈ. હવે કેમ બહાર નીકળવું? તમે જ કંઈક કરો. શું કરું શું કરું શું કરું? જો બેટા, આપણે છે ને પેલા હેઠે રહેતા હતા, પછી આપણા દાદાએ કીધું કે અહીંથી હેઠા પડી જાવું, એટલે આપણે અહીંયા ઉપર રહેવા વહી આવ્યા. કવિ, કવિ, હું છે? અહીંયા આવો તો. આઈ એમ નોટ ફ્રી. અરે અર્જન્ટ કામ છે, આવો ને. એલી કીધું ને નથી ફ્રી. કામ છે કીધું ને, આવો. કઈક ખાસ લાગે છો? જાતો આવું. બોલો મેડમ, અક્કલ ઠેકાણે આવી ગઈ? મારી અક્કલ ઠેકાણે જ છે. ઓહો હો હો, કેટલું અભિમાન છે આ બાઈને. હજી માફી નથી માંગતી. બોલ, હવે તો તું સામેથી માફી માંગીશ ને તો જ તને બહાર કાઢીશ. ઓકે? કવિ, આવું શું કરો છો? કાઢો ને બહાર. હું હવે નહીં કરું આવું. નો 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 નો, કાઈ સાંભળવામાં નહીં આવે. ઓકે? આ કવિ છે ને, એમ નહીં માને. કંઈક તો કરવું પડશે. પોલીસને બોલાવવી પડશે. હેલો. હેલો, પોલીસ સ્ટેશન. હા. એ સાહેબ, મને ફટાફટ બચાવી લ્યો. હું અહીંયા બહુ મુસીબતમાં છું. હું છે ને તમારામાં ઇન્સ્ટન્ટ લોકેશન નાખું છું. મૂક બધુંય. હાલ ઊભો થા. હા. એ મારતો નહીં હો. તઈ હરખો ઊભો રહે ને. હેડ હેડ. અને તો હું બોલ્યો પાછું બોલતો. હે કાઈ નહીં તો. હાલ આ લોકેશન ઉપર જવાનું. અન્ય સીધો રહેજે હો. હું કહું. હા હવે હાલો ને. હાલ.
કવિ હા બેટા બેલ વાગે છે. તો ખોલી આવો ને. અરે હું તારો બાપ છું કે તું મારો બાપ છો? જાવે. બોલો બોલો સાહેબ. ક્યાં છે પેલી લેડીઝ? કઈ લેડી? કઈ લેડીઝ એમ? આ તમે જેનું કિડનેપ કર્યું છે ઈ લેડીઝ. હે? અમે કોઈનું કિડનેપિંગ નથી કર્યું હો સાહેબ. આ અહીંયા બૂટ પહેરીને આવ્યો કોક માર છે કાઢતો હોય કાઢ. હા હવે તું બોલ. હા અમે તું કોઈને કહેશો? કિડનેપિંગ નથી કર્યા સાહેબ. નથી કર્યા એમ હે? ઈ તો હમણાં ખબર પડશે હો. આમ એક બાજુ રે. પણ વાત તો સાંભળો. કાઈ નથી સાંભળવું હવે. આ કવિ બેટા કેટલી ચિઠ્ઠી આવી? આ બે પોસ્ટમેન કા આવ્યા? એ ડોહા સોરી તારો બાપ છે. ડેડી સોરી પાય લાગુ પોસ્ટમેન નહીં પોસ્ટમેન નથી તો કોણ છે? પોલીસ વાળા છે. પોલીસ પોલીસ. પોલીસ કૌલીએ કમ્પ્લેન કરી છે આપણા ખિલાફ. हाँ? ગોતી ગોતી જાન અહીં આવી છે. हम तुमको बोलत रही कि बहू को अंदर मत डालो पर you putting on in the room now you going jail and चक्की पीसिंग 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 એ ભાગ્યવાન કામ ડાઉન. ગુજરાતીમાં થોડુંક બોલ. હવે આપણે ગુજરાતમાં છીએ. પોલીસ આવી. મને કામ યાદ આવી ગયું. હું જાઉં છું. रुको બેહો બેહો. ऐसन काहे जावत हो बैठा હું કહું જાડી સોરી મમ્મી તારી મમ્મી માં છું. આમ ના હોય હું એમ કહું છું મમ્મી હળી મળીને કંઈક કરવું પડશે. હા કરવું તો કાક પડશે. બાકી કૌલી એમના હાથમાં આવી ગઈ ને તો બધા જેલમાં જાઓ. હાલો હું બોલે તું. એ હા અરે હેઠો ઉતરીને આવેલા માર છે ત્યાં નો હોય. સાહેબ સાહેબ શું છે? હું કહું સાહેબ કે આ તમે બેહો ને, આપણે કઈક ચા પાણીનો પ્રોગ્રામ ગોઠવીએ ને. હું ચા નથી પીતો. અરે સાહેબ એવી ચા નહીં, તો ચા પાણી. એટલે તું મને રિશ્વત આપશો હે? અરે જો ના 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 હા ના. તું જો ના, ના. મોટા સાહેબને વાત કરું. જો તમારા મોટા સાહેબને હું ઓળખું છું હો. હે હા તમારા સાહેબ મોટા સાહેબને હું ઓળખું. તો તમે નાનપણથી મિત્ર હશો ને? ના એટલે ઈ પાછા મને નથી ઓળખતા. હે એટલે તું મને ડરાવશો? ના સાહેબ સાહેબ મારી વાત સાંભળ. ભાઈ આ સમજાવો ને. ઈ મને હું સમજાવતો તો હું શું કહું છે ને, અમને અમારું કામ કરવા દો. જાવ તો. પણ સાહેબ હું કહું જરાક વાત તો કરીએ ને, આપણે બેહીને આપણે અરે ખાનગીમાં. આને હવે આ ભાડું છે નહીં, ને, નહીં, નહીં, નહીં. ના 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 સાહેબ. પણ તું ન્યા વાગે છે પણ વાહ સાહેબ હા આ ઓલું હેરાફેરીમાં પોસ્ટર આવે પોસ્ટર હા આ એની જેમ અંદર રૂમ તો નહીં હોય ને? હા તારી વાત હાચી હો. જો અહીંયા કાણા જેવું છે, જરીક જોતો ત્યાંથી. अय्या रामा ओए। अय्या रामा अय्या रामा अय्या तुम लोग क्या करता जी? ये हमारा कमरा और हमारा कमरा में तुम आता जी, ये अच्छे लगते तुमको? હું કે છે હા સમજાવીને મને? नहीं समझा जी? નહીં. ગુજરાતીમાં બોલવી. ઓહો એમ કયો ને ત્યારે. ઓ સાહેબ આ મારો કમરો છે એટલે કે મારો રૂમ છે. આની અંદર આવીને તમે હાના ગોતો છો? અને તમને પહેલા કહી દઉં આ છે ને આ છે ને અમારા આખા ઘરમાં માત્ર 2-3 જ લેડીઝ છે. 2-3 લેડીઝ? હા તો બીજી 2 લેડીઝ ક્યાં છે? હાલો.
બે ત્રણ બરાબર હું એક. મજાક હતું. બે ત્રણ બરોબર. હું એક. અહીંયા નહીં મળે. બહાર જઈને ગોતો. આ તો મારે છે. હજી તને હાલ બહાર જઈને ગોતો. ગોતો. ડેડી હા આ પોલીસ વાળા ક્યારના આમ તેમ બધું વિખે છે. જો તમારું કાળું નાણું પકડાઈ ન જાય. નાડું એટલે હું ધોતિયું પહેરું છું આમાં નાડું નો આવે. ડોહા કાળું નાણું. તારો બાપસે. કેટલી વાર કહેવાનું? કેટલી વાર સમજાવું? હાસુ બોલી જા. છોકરીને ક્યાં છુપાવી છે? એ સાહેબ કેટલી વાર કેવું હવે છોકરીને ક્યાંય નથી છુપાવી. અમારા પાસે એક ને એક છોકરી છે ને બીજી નાની છોકરી છે. આ મોટી છોકરી ના નાની છોકરી. પોલીસ સાહેબ લાગે છે. હવે મજા આવશે. હાસુ બોલ. નથી છુપાવી સાહેબ. હું સાચું બોલીએ. ઓ સાહેબ અહીંયા છું અહીંયા. આયા ક્યાં? એ અહીંયા છું. ક્યાંથી અવાજ આવ્યો? પણ આયા 5 દરવાજા છે. એમાં કયા દરવાજામાં છો? એ સાહેબ અહીંયા સ્ટોર રૂમમાં છું. સ્ટોર રૂમમાં. હવલદાર યસ સર. સ્ટોર રૂમ નો દરવાજો ખોલો. સ્ટોર રૂમ ક્યાં છે સાહેબ? સ્ટોર રૂમ માં નથી આયા. એ તો મને નથી ખબર. તું પૂછ. ઉભા રહ્યો પૂછું. સ્ટોર રૂમ ક્યાં છે જાડી? જાડી કીધું. એ બાબા જાડી નહીં કેતો મારી જાનુડીને. તારો હવલદાર જાડી કે છે. હા મેં છે સ્ટોર રૂમ. સ્ટોર રૂમ ક્યાં કહેવાનું હતું? એ ડોહા હા. સ્ટોર રૂમ ક્યાં છે? નકર લોકઅપ માં પૂરી દઈશ. હે પાછળ. પાછળ. હવલદાર દરવાજો ખોલો. એ સાહેબ સાહેબ સારું કર્યું સાહેબ તમે આવી ગયા. નહીતર ખબર નહીં મારું શું થાત. એમાંય તે દુનિયામાં આવીને શું કરી લીધું છે? એ ચૂપ. કેતો તો ને કે મેં કિડનેપ નથી કર્યું એમ. હે સોરી સાહેબ ભૂલ થઈ ગઈ. વડીલ કયો ને કઈક. મને તો કઈ ખબર જ નથી સાહેબ. આણે જે કર્યું હોય. ડોહે હાથ ઊંચા કરી લીધા. એ! ચૂપ. કોઈ એક શબ્દય નહીં બોલતા. હા અને તને તો હું છે ને આ જેલની લોકઅપમાં નહીં પણ જેલના બાથરૂમમાં તને પૂરી દઈશ. જો તું. એ સાહેબ ના આવું ન કરતા. અમારા બે છોકરાનું શું થશે તો? અરે બેન હા. એને સજા તો આપવી પડે ને. હે ચૂપ. સાહેબ આપણે છે ને એક કામ કરીએ. તમે મારા પ્રોટેક્શન માટે 3 દિવસ અહીંયા રહી જાઓ. આપણે મળીને અને સબક શીખવાડીશું. એમ કરીએ. ના સાહેબ અહીંયા તો બધા જંગલી છે જંગલી. મારી ભૂત બનાવી દઈએ. મારે આ નથી રોકાવું. તો તારી પાસે 2 ઓપ્શન છે. તારે નોકરીમાં રહેવું છે કે તારે ઘરે બેઠું રહેવું છે? બોલ. એ સાહેબ ઓપ્શન તો તમારી બેમાંથી એક કઈ પાસે નથી હો. આ હું કઈ રોકાવાનું છે? આ કઈ ધર્મશાળા છે? બે બહાર નીકળો. તું મારી સામે બોલજો. પકડ. બસ. અને હવે છે ને આમ જો હવે 2 દી નહીં હવે તો આખું અઠવાડિયું રોકાવું. આગળના એપિસોડમાં જોઈએ કે પોલીસ ક્યાં સુધી રોકાય છે અને કવિડા સાથે શું કરે છે. ચાલો મળીએ. બાય.